નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું હિનલ। ગુજરાત સરકાર સમયની સાથે તાલ મિલાવીને કૃષિ ક્ષેત્રમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ વિકાસમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે। રાજ્ય સરકારની સહાયથી કૃષિ ક્રાંતિ ગુજરાતમાં આવી છે। ગુજરાત સરકાર ધરતીપુત્રની જમીન અને જળની પણ ચિંતા કરી રહી છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા ખેડૂતો માટે ખુશખુશાલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકાર સતત કાર્યરત છે। ગુજરાત વિધાનસભામાં ખેડૂતો માટે ખુશખુશાલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹22,498 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે। ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ 34 લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઈડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ખેડૂતોને વીજ સહાય માટે ₹10,613 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હતી। કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડની જોગવાઈ સાથે કૃષિ યાંત્રિકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મેકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ યાંત્રિકીકરણના વિવિધ અવજારોની ખરીદીમાં સહાય આપવા ₹590 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને શેડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતો માટે સરકાર દ્વારા બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે। નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે ₹73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ₹40 કરોડની જોગવાઈ સાથે આદિજાતિ વિસ્તારના 53 તાલુકાઓમાં ખેડૂતોની કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઈ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે ₹19 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ₹10 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન સરકાર કરી રહી છે। બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય જૂથ કક્ષાના કલેક્શન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વનબંધો માટે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા ₹5 કરોડની જોગવાઈ સાથે કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે। કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹316 કરોડની જોગવાઈ મૂકવામાં આવી છે। નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ ₹10 કરોડની જોગવાઈ આ બજેટમાં મૂકવામાં આવી છે। પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘા પાલન, પશુઓ માટે કેટલ શેડ
અને ખાણદાન માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹475 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સહકાર કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજ રાહત આપવા માટે ₹1,252 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ રીતે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.